રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડ રેસકોર્સ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો મવડી સહિત શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરુણદેવ મહેરબાન થયા। ખાસ કરીને લોધિકા કોટડા સાંગાણી ગોંડલમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો। રાજકોટમાં મેળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકમેળાની મજા માણવા ઈચ્છતા લોકો માટે વરસાદ વિઘ્ન સ્વરૂપે સાબિત થઈ રહ્યો છે। જો કે સારો વરસાદ ખેતી માટે અને ખેતીના પાક માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે, જેને લઈ અન્નદાતામાં આનંદ છવાયો છે। તો રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમ, રાજકોટના વિવિધ વિસ્તારોમાં તોફાની બેટિંગ વરસાદની શરૂ થઈ ગઈ છે અને આ તરફ લોકમેળાની શરૂઆત થતા આ લોકમેળો ધોવાયો હોય વરસાદમાં એવું પણ જોવા મળી રહ્યું છે। શું વધુ જાણકારી, ક્યાં ક્યાં વરસાદ? ચોક્કસ રાજકોટ જિલ્લામાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે। શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર આ તરફ લોધિકા કોટડા સાંગાણી ગોંડલ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે અને સારા વરસાદના પગલે સૌથી વધારે જે ખેડૂતો છે, જગતનો તાત જે છે તે અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે। આ તમામ જે ખરીફ પાક છે તેને ફાયદો થશે। બીજી તરફ લોકમેળો છે, લોકમેળામાં પણ વરસાદને પગલે લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકમેળામાં આ વખતે એક બાજુ હજી સુધી રાઈડ શરૂ નથી થઈ તો બીજી તરફ વરસાદ આવતા વેપારીઓ અને ખાસ કરીને આઈસ્ક્રીમના જે સ્ટોલ ધારકો છે તેની અંદર થોડી ચિંતા જોવા મળી રહી છે, પરંતુ રાજકોટની અંદર સાર્વત્રિક જે વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લહેર જોવા મળી રહી છે। જ્યારે ખેડૂતો પિયત માટેની તૈયારી કરતા હતા ત્યારે જ આ સારો વરસાદ પડ્યો। કપાસ, મગફળી જે અન્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર આ વર્ષે થયું છે અને આ પાકને જ્યારે પિયત માટેની જરૂર હતી ત્યારે જ મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે અને જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। માલધારીઓ છે તેમાં પણ માલઢોર માટે પણ આ ખૂબ સારો વરસાદ કહી શકાય। માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ રાજકોટના સાપર વેરાવળ, આ તરફ ગોંડલ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે લોધિકા। પરાક્રમ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।